મોંઘવારીમાં મરી રહી છે, મોંઘવારીએ માજા મૂકી છે। તેલ, મરચું, મસાલો એના ભાવ વધી ગયા છે, ગેસના ભાવ વધી ગયા છે। સામાન્ય માણસની આવક ઓછી છે, જ્યારે આવક વધારે છે ક્યાંથી લાવે? સરકાર જે સહાયો આપે છે, લોન આપે છે, એ કરમુક્ત કરે, ઓછા વ્યાજમાં જીવન જરૂરિયાતની જે માનવીઓને જરૂર છે એવાને આપે, અને ન્યાયનો હેતુ જળવાય। ફાઇનાન્સ કંપનીઓ લૂંટી રહી છે લોનો આપીને, ના છૂટકે બધા મરવા મજબૂર થઈ રહ્યા છે, દેવું માથે છે। એટલે આ રેલવે ટ્રેક પણ ચાલુ થાય તો કેટલાય ગરીબોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજીરોટી મળશે। જેથી હું એક સોશિયલ વર્કર અને જાગૃત નાગરિક તરીકે અને એડવોકેટ અને પ્રેસ મીડિયાના કાનૂની સલાહકાર તરીકે સરકારશ્રીને હું વિનંતી કરી રહ્યો છું। આપ જોશો થોડો નજારો, આ જૂનું ખંડે હાલતમાં જોઈ રહ્યા છો। કોઈ ઘણી ઘણી છે ને વહીવટી તંત્રે પણ આનો ખાસ તકેદારી રાખવાની જરૂર છે। વહીવટી તંત્રના અધ્યક્ષ માનનીય કલેક્ટરશ્રી, તમામ વહીવટ વિભાગ, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહી અને સરકારને સાથે રાખી, રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર એની વ્યવસ્થા કરે એવી મારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું આપનો જશવંત બારોટ।